જો આની જગ્યાએ કોઈ કોળી સમાજનો યુવાન હોત, કોઈ ઠાકોર સમાજનો હોત તો એનો વરઘોડો કાઢે, કોઈ દેવી પૂજક સમાજનો હોત તો એનો વરઘોડો કાઢે, તો આમનો કેમ નહીં? અને આ પાછા ભાજપના લુખ્ખા તંતુઓ, ભાજપના ગુંડાઓ, એમના મનમાં એમ થયું કે જો આ ચૂંટણી જીતી જશે તો અમારી જે બાપ દાદાની પેઢી હાલે એનું શું? એટલે એમને એક પ્રકારનું ષડયંત્ર કર્યું. પ્રવીણભાઈની ધ્યાન રાખી અને હુમલો કર્યો અને ઢોર માર માર્યો. આજે સબીરા હોસ્પિટલની અંદર પ્રવીણભાઈ એડમિટ છે. હર્ષ સંઘવી હંમેશા કહેતા હોય છે કે વરઘોડો તો નીકળશે, તો વરઘોડો શું? કોળી, ઠાકોર, દેવી પૂજક સમાજ, ઇતર સમાજનો જ વરઘોડો નીકળે, કોઈ બીજા સમાજનો વરઘોડો ના નીકળે? આ અસામાજિક તત્વોના જેમાંના 3-4 આરોપી પોલીસ ગિરફદારમાં છે, પોલીસે પકડી પાડ્યા છે, પરંતુ હજુ સુધી એક આરોપી ફરાર છે. માત્ર એક જ માંગણી છે કે શું વરઘોડો ચોક્કસ જ્ઞાતિનો નીકળે છે? અને ખરેખર જો એવું ના સાચું હોય તો કાઢો. બોટાદમાં આમ આદમી પાર્ટીના નેતા અને કોળી આગેવાન ઉપર હુમલો થયો. આમ આદમી પાર્ટી અને જે કોળી આગેવાનો છે તેમણે માંગ કરી, સ્થાનિક પોલીસ ઉપર પ્રેશર બન્યું અને પોલીસે તમામ લોકોને અરેસ્ટ પણ કર્યા, પણ એક આરોપી હજુ પણ ફરાર છે. ત્યારે સ્થાનિક કોળી આગેવાનો માંગ કરી રહ્યા છે કે આવા લોકોનું પણ હવે વરઘોડો નીકળવો જોઈએ. પોલીસ કેમ આવા લોકોનું વરઘોડો નથી કાઢી રહી? નમસ્કાર, હું છું ચિંતામણી પુતની પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કોળી આગેવાન શું માંગ કરી રહ્યા છે. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજની છે, જેની અંદર માર પણ કોળી સમાજને જ ખાવાનો આવે છે. એ પણ બધા જાણતા દેશો, કારણ કે બોટાદની અંદર એ પહેલા પણ એક હાથેડ ઉંમરના વ્યક્તિ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો થયો. 2 દિવસ અગાઉ પણ પ્રવીણભાઈ નામના વ્યક્તિ ઉપર હુમલો થયો. હવે પ્રવીણભાઈની વાત કરીએ તો એની અંદર વાત એવી છે કે જે તાલુકા પંચાયત એ લડ્યા એની અંદર અમુક અસામાજિક તત્વોને એવું હતું કે અમારા બાપની પેઢીઓ હાલે, એટલે કે કાયમિક માટે અમે ત્યાં ડેલિગેટ ચૂંટાઈએ, એક પ્રતિનિધિ તરીકે ચૂંટાઈએ. પરંતુ બોટાદની અંદર કોળી સમાજની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણની અંદર છે, અને જેના કારણે પ્રવીણભાઈ એક મામૂલી આપણા જેવા જ વ્યક્તિ છે, એક ખેડૂત પુત્ર છે, એક મામૂલી વ્યક્તિ છે, એક સાધારણ વ્યક્તિ છે. એમને લોકોના પૂરતા પ્રમાણની અંદર પ્રેમ મળ્યો, સાથ મળ્યો, સહકાર મળ્યો, અને એમને એક તાલુકા પંચાયત લડવાનું નક્કી કર્યું. ત્યારે જેના બાપ દાદાની પેઢી હાલતી હતી એમના મનમાં એમ થયું કે જો આ ચૂંટણી જીતી જશે તો અમારી જે બાપ દાદાની પેઢી હાલે એનું શું? એટલે એમને એક પ્રકારનું ષડયંત્ર કર્યું અને પ્રવીણભાઈને ધમકીઓ આપી કે તું ફોર્મ પાછું ખેંચી લે, નહીંતર તમે આમ કરીશ, ફલાણું કરીશ, ઢોંકડું કરીશ. પણ પ્રવીણભાઈને ખરેખર સમાજનો ખૂબ જ સારો સપોર્ટ હતો, જેના થકી પ્રવીણભાઈએ લડવાનું પસંદ કર્યું કે ભલે જીત થાય કે હાર થાય, પણ ચૂંટણીની અંદર જે પણ રિઝલ્ટ આવશે એ મને મંજૂર હશે. પરંતુ ભગવાન માતાજીની દયાથી પ્રવીણભાઈ કોળીની જીત થઈ, અને આ વાત ઓલા અસામાજિક તત્વોને સહન ના થઈ, અને ત્યારબાદ એ જ લોકોએ પ્રવીણભાઈની ધ્યાન રાખી અને હુમલો કર્યો અને ઢોર માર માર્યો. આજે સબીરા હોસ્પિટલની અંદર પ્રવીણભાઈ એડમિટ છે, અને ખૂબ જ મોટા પ્રમાણની અંદર ઘણા બધા 4-5 વ્યક્તિઓ થઈ અને હુમલો કર્યો છે, જેની અંદર પોલીસ કેસ પણ દાખલ કર્યો છે, એફઆઈઆર પણ દાખલ કરી છે. અને ખરેખર બોટાદ પોલીસની સરાહનીય કામગીરી કે તાત્કાલિક અસામાજિક તત્વોને ઝડપી પણ લીધા, પકડી પણ લીધા, પરંતુ એમાંનો એક આરોપી હજુ પણ ફરાર છે. તો હર્ષ સંઘવી હંમેશા કહેતા હોય છે કે વરઘોડો તો નીકળશે, તો વરઘોડો શું? કોળી, ઠાકોર, દેવી પૂજક સમાજ, ઇતર સમાજનો જ વરઘોડો નીકળે, કોઈ બીજા સમાજનો વરઘોડો ના નીકળે?
કાયદો દરેક માટે સમાન હોય છે. તમે જ બણગા મોટા મોટા પૂગતા હોવ છો કે કાયદો દરેક માટે સમાન છે અને ન્યાયતંત્ર ઉપર દરેક લોકોનો વિશ્વાસ છે. દરેકનો ન્યાય સરખો થવો જોઈએ અને થશે આવો વિશ્વાસ હોય છે. પરંતુ આ અસામાજિક તત્વોના જેમાંના 3-4 આરોપી પોલીસ ગિરફદારમાં છે, પોલીસે પકડી પાડ્યા છે, પરંતુ હજુ સુધી એક આરોપી ફરાર છે. ત્યારે યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા તથા સમગ્ર એમની ટીમ સાથે હું ત્યાં સમગ્ર એમની ટીમ કાલે સબીરા હોસ્પિટલ બોટાદ ખાતે પ્રવીણભાઈની મુલાકાતે આવવાના છીએ અને ત્યાંથી એસપી કચેરી સુધી સમસ્ત કોળી અને ઠાકોર સમાજની ન્યાય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માત્ર એક જ માંગણી છે કે શું વરઘોડો ચોક્કસ જ્ઞાતિનો નીકળે છે અને ખરેખર જો એવું ના સાચું હોય તો કાઢો આ અસામાજિક તત્વો. અસામાજિક તત્વો એટલે કે જે એનો કોઈ સમાજ હોતો નથી, જેના કારણે એમને અસામાજિક તત્વો કહેવામાં આવે છે. અને જો ખરેખર હાર સ્વીકાર કરવાની એમનામાં તેવડ ના હોય તો એમને ચૂંટણી લડાય જ નહીં. હું તો એવું જ કહું છું કે જો એમને હાર સ્વીકારવાની તેવડ નથી તો શું લેવાય એ ચૂંટણી લડે છે. હાર અને જીત એ ઉપરવાળાના હાથમાં છે અને બીજું જે મતદારો છે ને એમના હાથમાં છે. જેને મતદારો ચાહતા હશે, જેને મતદારો પ્રેમ કરતા હશે, જેને ઉપર મતદારોનો વિશ્વાસ હશે એને કોઈ પણ મતદાર મત આપશે. પરંતુ આ અસામાજિક તત્વોને મનમાં એવું છે કે અમારા બાપ દાદાની પેઢી છે, અમે આજીવનથી રેલી કરશીએ તો અમે કેમ ના હોવી. પણ ખરેખર હવે એવું નથી. હવે ખૂબ જ લોકો જાગૃત થઈ રહ્યા છે. હવે તમે કેવો એમ ના ચાલે, તમારા બાપ દાદાની પેઢીઓ ના ચાલે. પહેલાની જેમ રાજાશાહી હતી ને કે હું મરી જાઉં તો મારો દીકરો જ રાજા બને, એવું હવે નથી. હવે મામૂલી વ્યક્તિ પણ પોતે રાજા બની શકે છે, પોતે એક પ્રતિનિધિ બની શકે છે. અને ડેલીગેટનો મતલબ એક પ્રતિનિધિ છે. એ જનતાના કામ માટે બંધાયેલો વ્યક્તિ છે. ચાહે એ સરપંચ હોય, ધારાસભ્ય હોય, ડેલીગેટ હોય કે સાંસદ સભ્ય હોય, એ એક પ્રતિનિધિ છે, એક સરકારનો પ્રતિનિધિ છે. કે ધારો કે કોઈ પણ વિસ્તારની અંદર લાખોની પબ્લિક હોય તો એનો એક પ્રતિનિધિ નક્કી કરવામાં આવે છે કે આ વ્યક્તિ જઈ અને વિધાનસભામાં એમના સ્થાનિક પ્રશ્નો રજૂઆત કરી શકે. પરંતુ આ લોકો અસામાજિક તત્વો જયારે પોતાના બાપની પેઢી સમજતા હોય એ રીતે ડેલીગેટનો, સરપંચનો કે ધારાસભ્યનો, સાંસદ સભ્ય પદનો ખોટો ઇસ્તેમાલ કરી રહ્યા છે, ખોટો વેડફાટ કરી રહ્યા છે. આ કોઈના બાપની જાગીર નથી, આ કોઈના બાપ દાદાની પેઢી પણ નથી. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી આ દેશ ચાલે છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વોટ લેવાનો અધિકાર રાજા બનવા માટે આપ્યો છે, કોઈ ગુલામ બનવા માટે નહીં. પરંતુ અત્યારના અસામાજિક તત્વોને એમ છે કે હું એક જ રાજા, હું કહું એમ થવું જોઈએ. પણ કોઈ કોઈના કીધે કાંઈ થતું નથી. દરેક માટે કાયદો સમાન છે. આવતીકાલે એટલે કે 10/5/2026 ને રવિવારના રોજ બપોરે 2 વાગે બોટાદ સબીરા હોસ્પિટલથી એસપી કચેરી સુધી સમસ્ત કોળી ઠાકોર સમાજની ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. માત્ર એક માંગણી સાથે, અસામાજિક તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢો. જો આની જગ્યાએ કોઈ કોળી સમાજનો યુવાન હોત, કોઈ ઠાકોર સમાજનો હોત તો એનો વરઘોડો કાઢત, કોઈ દેવી પૂજક સમાજનો હોત તો એનો વરઘોડો કાઢે. તો આમનો કેમ નહીં? અને આ પાછા ભાજપના લુખ્ખા તંતુઓ, ભાજપના ગુંડાઓ, આ હુમલો કરનારા ભાજપના ટપોરીઓ છે. તો શું ભારતીય જનતા પાર્ટીની અંદર હોય એમને ગુંડાગર્દી કરવાનો, લુખ્ખાગીરી કરવાનો આ બધી છુટ્ટી આલેલી છે? કોઈ એવો પરિપત્ર જાહેર કરેલો છે કે તમે ગમે તે કરો પણ તોય તમારું બધું ચાલશે, એવું કોઈ જાહેર નથી કરેલું. કાયદો દરેક માટે સમાન છે. દેશ સંવિધાનથી ચાલે છે. કોઈ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓથી નહીં. આ દેશ સંવિધાન છે, સંવિધાનથી ચાલનારો દેશ છે. પરંતુ અસામાજિક તત્વોને એવું છે કે અમારા બાપ દાદાની પેઢી હાલે છે,
ભારતીય જનતા પાર્ટી અમારી છે એટલે અમારી આમાં કોઈ વાંચી આંગળી નહીં કરે, પણ ખરેખર હવે એ શક્ય નથી. લોકો હવે ખૂબ જાગૃત થયા છે. જાગૃત થઈ અને પોતાના હક અધિકાર માટે પણ લડતા થયા છે, પોતાના માટે પણ અવાજ ઉઠાવતા થયા છે. એટલે ખરેખર દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે કાલે જે બોટાદની અંદર જે રેલીનું આયોજન કર્યું છે એની અંદર સમસ્ત કોળી ઠાકોર સમાજ મોટી સંખ્યામાં જોડાવ અને સમસ્ત કોળી અને ઠાકોર સમાજની એકતા દેખાડો. કારણ કે એ પહેલા પણ એક આધેડ ઉંમરના વ્યક્તિને પણ મારેલો છે. આ જ અસામાજિક તત્વો હતા કોઈ, પરંતુ ત્યારે પણ આ જ રીતે થયું. ત્યારે પણ મેં પીઆઈ સાથે વાત કરી અને ઘણું બધું કેસ લખવામાં કોશિશ કરી હતી અને સાથ સહકાર પણ મળ્યો હતો. પોલીસ તંત્ર, હું માનું છું ત્યાં લગન પોલીસ તંત્ર એમની રીતે સાચું છે, પોલીસ તંત્ર એમની રીતે કામ કરી રહ્યું છે. પરંતુ આ લુખ્ખા તંત્રોને થોડોક પણ કાયદાનો ડર નથી. એટલે ખરેખર આ કાયદો દરેક માટે સમાન છે એ બતાવવા માટે જાહેરની અંદર વરઘોડો કાઢો એ પોલીસ તંત્રની પ્રથમ ફરજ છે. અને ખાસ કરી હદ સંઘવી હંમેશા કહેતો દરેક માટે કાયદો સરખો સમાન છે, તો આનોય વરઘોડો કાઢો. વધારે વાત કરવો નથી. કાલે દરેક મિત્રોને હું ફેસબુક લાઈવથી મળીશ અને કાલે 2 વાગે બપોરે અમે આવી રહ્યા છીએ યુવા કોળી એકતા સંગઠનની સમગ્ર ટીમ પ્રવીણભાઈની મુલાકાતે. તો જેમ બને એમ સમાજના દરેક ભાઈઓને જોડાવા માટે આહવાન છે. જય માનધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. આ ઘટના અંગે આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.